સરકાર ખેડૂતોને જણસના સારા ભાવ મળે તે માટે ટેકાના ભાવે જણસ ખરીદે છે અને ટેકાના ભાવે મગફળી આપણા ત્યાંથી ખરીદાય છે, નાફેડ થકી ખરીદાય છે અને એ જે ખરીદેલી મગફળી હોય છે એ અલગ અલગ વેરહાઉસમાં રાખી જ્યારે ઓક્શન થાય એટલે જે પણ મિલર્સ લઈ જતા હોય છે, વેપારીઓ લઈ જતા હોય છે. પણ અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે અને રેકોર્ડ પણ થયો છે કે મારા ગુજરાતની મગફળીમાં જે ટેકાના ભાવે સરકારે ખરીદેલી છે અને રાખવામાં આવી છે તે ભાગ્યે જ કોઈ વરસ જાય કે મગફળીના ગોડાઉનમાં આગ ના લાગે. તમે દ્રશ્યો જુઓ મોરબીના, ગઈકાલના દ્રશ્યો જોજો. ગઈકાલે બપોરે 3 વાગે આગ લાગી મગફળીના ગોડાઉનની અંદર. 1,60,000 ગુણી મગફળીનો જથ્થો બળીને ખાક થઈ ગયો. કોડીનાર, તાલાલા, ઉના, રાજકોટ સહિતના અલગ અલગ 10 મંડળીઓ તરફથી મગફળીની ગાડીઓ ભરીને આવતી હતી. દૂર દૂર સુધીના ધુમાડાના ગોટા જોવા મળતા હતા. આપ જોઈ શકો છો આખું ગોડાઉનની આ મગફળી બળીને ખાક થઈ ગઈ છે અને તેલી પદાર્થ હોય છે, સિંગતેલ હોય છે એટલે સમજી શકીએ છીએ એ જલ્દી સળગી પણ જાય છે. સવાલ એ છે કે વારંવાર આ પ્રકારનું મારા ગુજરાતમાં કેમ થાય છે અને હજુ પણ જે જાણકારી મળે છે એ પ્રકારે હજુ પણ આગ સંપૂર્ણપણે નથી બુઝાઈ, હજુ પણ આગ ચાલુ છે. આ દ્રશ્યો તો જુઓ, તમે આગની લપેટો તો જુઓ. સવાલ એ છે કે શું સરકારે ખરીદેલી મગફળી એ જ અસલામત હોય, એમ જ પાર્કિંગ થતો થાય, એમ જ કંઈક થતો થાય? કેમ ઓઇલ મિલરો જે મગફળી ખરીદીને પોતાને ત્યાં રાખે છે એ ગોડાઉનમાં કોઈ દિવસ આગ નહીં? કેમ બીજા ત્રીજા ચોથા વર્ષે આ જ પ્રકારની મગફળીમાં આગ? ગુજરાત વેરહાઉસ કોર્પોરેશન વેરહાઉસ માટે અલગ અલગ શેડ ભાડે રાખે છે અને આ જે આગ છે ને, તમને દુઃખદ આશ્ચર્ય થશે, સિરામિકની બંધ પડેલી ફેક્ટરીનો શેડ એની અંદર રાખ્યો ભાડેથી. ભાડું કેટલું ચૂકવ્યું, કોણ ચૂકવ્યું અને કેવી રીતે ચૂકવાય તો એ જાણે. કહેવાય એવું પણ છે કે ભાઈ આનો તો ઇન્સ્યોરન્સ હોય, આ હોય, ખેડૂતોને ચૂકવાઈ ગયા પૈસા. પણ ભાઈ આ જણસ છે. આ 1,60,000 ગુણી છે મગફળી. સવાલ એ છે કે શું ગુજરાત વેરહાઉસ કોર્પોરેશન બેદરકાર છે? સવાલ એ પણ છે કે અગાઉ અનેક વાર આરોપો લાગતા હતા, તેની તપાસમાં શું થયું? લગભગ જવાબ જાજો મળતો નથી. પણ હા, ચર્ચા તો કરવી જ જોઈએ, કારણ કે ચર્ચા નથી કરતા તો આંખ ખુલતી નથી. પાટાની નીચે આંખ બંધ કરી દીધેલી હોય છે, કમસે કમ ખોલે તો થોડું ઘણું ઝાખું જોવાનો તો માણસ પ્રયાસ કરે કે સામે શું ચાલી રહ્યું છે. એટલે જ આ મુદ્દે ચર્ચા કરવા વિક્રમભાઈ માડમ પૂર્વ સાંસદ છે જામનગરથી, મોહનભાઈ કુંડારિયા ડિરેક્ટર છે નાફેડથી, દિલીપભાઈ સંઘાણી ચેરમેન છે ગુજકો મહેસૂલથી. વિક્રમભાઈ, આપ શું માનો છો? આગ લાગે છે, સ્પાર્ક થાય છે, થતું શું આપણને ખબર નહીં પડતી. આપ તો ગામડાના માણસ છો, જમીનના માણસ છો, આ વેરહાઉસો જોયા છે, ખરેખર હોય છે શું? રોનકભાઈ, આ આજ પહેલી એ નથી, આ આજ છેલ્લી એ નથી. આનાથી વધારે શું કહું? મારે જે સવાલો કરવા હતા એ સવાલો તો આપે કહી દીધા કે પ્રાઇવેટમાં આગ લાગતી નથી. આની જવાબદારી ફિક્સ થવી જોઈએ. હકીકતે આગ લાગી એમાં 1,60,000 ગુણીઓ હતી. આની અંદર ખબર જ ન પડે. આ આગ એવી છે કે એમાં કેટલો માલ હતો કે નહીં એ ક્યારેય ખબર નથી પડતી. ભૂતકાળમાં જે આગો લાગી એ આગોનું કોઈ બી પરિણામ આવ્યું નથી. અને ફક્ત આગની વાત નથી રોનકભાઈ, કયું ક્ષેત્ર એવું છે અપવાદરૂપ, હું શબ્દ એટલે વાપરું છું કે કોઈ એકાદું બચેલું ક્ષેત્ર નીકળી પણ જાય, અપવાદરૂપ બાકી કોઈ ક્ષેત્ર બાકી છે? હમણાં તમારો જે એપિસોડ હતો પાણી ભરાવાનો, એક મગફળી પણ ડુપ્લિકેટ, ખાતર પણ ડુપ્લિકેટ, દવાઓ પણ ડુપ્લિકેટ, પ્લાઝમા પણ ડુપ્લિકેટ, અનાજ પણ ડુપ્લિકેટ, દૂધ પણ ડુપ્લિકેટ. આ બધું થઈ રહ્યું છે તો કોણ જોઈ છે? કોણ? હમણાં મેં લલિત કાકાવાળો એપિસોડ આપનો જોયો. આવો નેતો શું કામે થાકે? કારણ કે પ્રજાને પણ અસર થતી નથી. રોનકભાઈ, તમે રોજે રોજ એપિસોડ દેખાડો છો પણ પ્રજાને અસર થાય છે? વન સાઇડેડ એક જ પાર્ટી કેવી રીતે જીતે રાખે છે? કયું ક્ષેત્ર એવું છે મને બતાવો કે આ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર નથી,
આ ક્ષેત્રમાં ખોટું નથી, આ ક્ષેત્રમાં કમિશન નથી. હવે તો નેતાઓ પણ અમારી કોંગ્રેસ પાર્ટીની વાત કરું તો મારા જેવા નેતાઓ પણ કંટાળ્યા છે ને થાક્યા છે કે આટલો બધો ભયંકર ભ્રષ્ટાચાર એ ટુ ઝેડ વસ્તુમાં. મારું કામ છે હોસ્પિટલનું, એટલે મને ખબર છે પ્લાઝમા ચડાવો માણસને જિંદગી બચાવવા માટે, એ પણ ડુપ્લિકેટ. તો હવે કરવું શું? પ્રજાને તો કોઈ અસર થતી નથી. કેના માટે ડિબેટો કરવી, કેના માટે આ એપિસોડો કરવા? ઠીક છે, તમારી ચેનલ છે, તમે કરો છો, સારું કામ કરો છો. અમને તો હવે કંટાળો આવે છે આ ચર્ચા કરતા. અને હું ઓપન કહું છું, આ નોટ કરવું હોય તો કરી લેજો તારીખવાર, કે આ આગ છેલ્લી નથી, આ આગ છેલ્લી નથી. હજી પણ આગો લાગશે, પણ ક્યારેય કોઈ આગનું નિરાકરણ થયું? કોઈને સજા થઈ? કોઈની જવાબદારી ફિક્સ થઈ? ના, બધું ભીનું સંકેલાઈ જાય. ગમે એટલું હોય. હમણાં પેપર લીક થયું, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આખા દેશે માંગ્યું, ના આપ્યું, ઓકે, એના પછી એ પેપર લીક થાય તો ક્યાં કેને કોઈ જવાબદારી ખરી? કોઈ નહીં. કેટલી ચર્ચા કરીએ. પણ વિક્રમભાઈ, એનો મતલબ એ તો ના કે મૌન થઈ જવાનું. આપણે બી તો કરોડિયાની જેમ મથવાનું હોય ને સાહેબ. સાંભળો ને વિક્રમભાઈ, પ્રજાને પણ તો અસર થવી જોઈએ. વિક્રમભાઈ, કરોડિયાની જેમ આપણે પણ તો મથવાનું હોય ને. એવું તો આપણે ભણેલા ને વિક્રમભાઈ. આવી રીતે હથિયાર થોડા મુકાય. આગ લાગે તો આપણે ચૂપ થોડું થઈ જવાનું, આગ થોડી બંધ કરી દેવાની. તો તમે કયો છો તો આવી છે ને, આવી છીએ, કોશિશ કરીએ છીએ, પણ 30 વર્ષથી આ કોશિશ કરીએ છીએ, 30 વર્ષથી આ જ પરિણામો. જનતાને કેમ ખબર નથી પડતી? કોઈ નેતા હું નહીં બોલી શકે, મારા સિવાય કોઈ નેતા જનતા માટે હું નહીં બોલી શકે, કારણ કે જનતા નારાજ થાય. હવે આનાથી બધું નારાજ થઈને શું કરશે? પણ વિક્રમભાઈ, જનતા બધું નારાજ થઈને શું કરશે? વિક્રમભાઈ, જો તમે એ વાત, જનતાએ પણ ક્યાંક તો ક્યાંક જવાબદારી લેવી પડશે ને. સાંભળો, જનતા તમારા પક્ષના જ 77 જીતાડેલા મજબૂત વિપક્ષ કરેલો મજબૂત તમારા પક્ષના લોકો જે જનતાએ જીતાડે એ પણ તો જતા રહે છે, તો એમાં જનતા શું કરે? એવું અમારા પક્ષનું નથી. હિન્દુસ્તાનમાં કયો પક્ષ એમ કહે છે કે અમારી પાર્ટી રાજ્યસભાઓની? હું તો બીજું કહું છું. કર્ણાટકની અંદર ભાજપના ભાઈ ગયા છે. હવે અવળી મોટી લાલચો, અવળું ભ્રષ્ટાચાર કરવાની છૂટ, અવળી મોટી લાલચો, આટલા બધા સ્વાર્થ, માણસ કરે શું? એવું નથી ભાજપમાંથી નથી ભાગતા. જ્યાં એવી પરિસ્થિતિ છે કર્ણાટક જેવી, ત્યાં ભાજપમાંથી ભાગે. તેને સિંગલ જતા હતા, હવે જથ્થાબંધ લોટ જાય છે. પછી મમતાનો હોય, એ શિવસેનાનો હોય, એ આમ આદમીનો હોય. હવે તો લોટોમાં સોદા છે, અને આપણે બધાને ખબર પડે છે, જનતાને ખબર પડે. તો ક્યાંક જનતાની પોતાની જવાબદારી તો છે. વિક્રમભાઈ, જનતાની કોઈ જવાબદારી નહીં. એકવાર મત આપી દીધો, વાત પૂરી થઈ ગઈ. જી વિક્રમભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મારો મુદ્દો આજ પૂરતો તો મુદ્દો. જી વિક્રમભાઈ, આપ કઈ કહી રહ્યા હતા? આવા કૌભાંડો થતા હોય, જનતાએ પણ ક્યાંક જાગૃત થઈને અવાજ ઉઠાવવો જોઈએ. જી વિક્રમભાઈ, આપનો મેં કીધું એમાં છેલ્લી આગ નથી. જી વિક્રમભાઈ, પણ આગ છેલ્લી વિક્રમભાઈ સાંભળો, તમને કહું, હજી તમને કહું, આગ લાગશે ને તો લોકશાહીમાં ભરોસો રાખી જીતવાના વિશ્વાસવાળી આગ અને સત્યને બહાર લાવવાની આગ અંદર હોવી જોઈએ. એ પણ છેલ્લી ના હોય સાહેબ, એ પણ જીવંત રહેવી જોઈએ. પેલી આગ જે લગાડતો હોય, આગ તો આપણા હાથમાં છે ને. તમે જે કલેજું તો આપણું છે ને, આપણા બાપે આપેલું છે ને. તમે કીધું 77 જણા ગયા. જી, તમે કીધું 77 જણા ગયા. હું બીજાની ચર્ચા તો ન કરી શકું. જી, વિક્રમ માડમ કોઈ કંડમમાલ તો નથી ને? તમે જરાય નહીં વિક્રમભાઈ, ક્યારે ન કહેશો કંડમમાલ છે, એનો કોઈ સવાલ નથી. વિક્રમભાઈ, જો હું તમને કહું, મને એ પણ દિવસ યાદ છે, તમે લોકસભા હાર્યા હતા. એ દિવસે પણ કેટલા અડગ હતા. એ દિવસે પણ રિઝલ્ટ આવે પહેલા શું કહ્યું હતું એ પણ મને ખબર છે. તમે જનતાની વચ્ચે રહો છો એ પણ ખબર છે. હું તમને એ તો કહું છું, તો જે સત્યની આગ છે એ બુઝી થોડી જાય સાહેબ. આવી 1 ને 1000 આગ લાગે તો થોડી બુઝી જાય. સત્ય તો સત્ય છે ને. ના, લડીએ છીએ. મારું એક સૂત્ર હતું, મેં રાહુલ ગાંધીને પણ કીધું હતું કે યોદ્ધા કભી હારતા નહીં, યોદ્ધા કભી જીતતા નહીં, યોદ્ધા હંમેશા લડતા રહેતા હૈ. એમ લડું છું, પણ ક્યાંક
અંદર ક્યાંક અમને પીડા તો હોય કે જે જનતામાંથી સપોર્ટ મળવો જી. જોઈએ એ જનતામાંથી સપોર્ટ ન જી, મળે તો વિક્રમ. શું કરીએ? કેટલીક વાર કોશિશ કરશું, જી. નથી કરવાના એવું નથી, મેદાન છોડી દેવાના છે જી, એવું જી. પણ નથી, પણ ક્યાંક જનતાની પણ જવાબદારીઓ જી, જી. છે કે આવી મેટરોમાં ક્યાંક સાથ સહકાર આપે. જી, જી. અને તમારા મીડિયાના માધ્યમથી હું બોલવાની હિંમત તો કરું છું, બીજા નથી કરી શકતા. જી, જનતાને જી. શબ્દ કોઈ કહી જ નથી શકતું. જી વિક્રમભાઈ, આપનો ખૂબ ખૂબ એ આભાર. તો જે વસ્તુમાં ભ્રષ્ટાચાર છે, જી, હું જી. એક ચીજમાં નથી કહેતો. વિક્રમભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મૂળ મારો આજ પૂરતો મુદ્દો આગવાળો છે એટલે મુદ્દાને આગળ વધારો છો. આપનો ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ. હવે વાત કરી લઈએ નાફેડના ડિરેક્ટર અને પૂર્વ સાંસદ એવા મોહનભાઈ કુંડારિયા સાથે. મોહનભાઈ, તમને શું લાગે છે, મગફળીના ગોડાઉનમાં આગ લાગી હશે કે લગાવવામાં આવી હશે? આ જે પણ ઘટનાક્રમ થયો તેને આપ કેવી રીતે મૂલવો છો? ખાસ કરીને જે ખેડૂતો પાસેથી ખરીદેલી મગફળી વેર હાઉસિંગ કોર્પોરેશનના ગોડાઉનમાં ભાડા ઉપર નાફેડને સ્ટોરેજ કરેલ હતો, જે 1,60,000 ગુણી એમાં સ્ટોરેજ હતી. પણ બનાવ બન્યો છે એ યોગ્ય નથી. આની અસલ તપાસ થવી જ જોઈએ કે ગવર્મેન્ટનો સ્ટોર કરેલી મગફળીમાં આગ શા માટે લાગે. ગમે ત્યારે જે આ બનાવ બનતા હોય ત્યારે ગવર્મેન્ટે સ્ટોર કરેલી મગફળીની અંદર આગ લાગવાના બનાવો બને છે, તો આની ગંભીરતા લેવામાં આવશે. ખરા અર્થમાં આ જવાબદારી 100% વેરહાઉસિંગ કોર્પોરેશનની છે. આ મગફળીનો સ્ટોરેજ કરવાથી જે કાંઈ નુકસાની આવે એ વેરહાઉસિંગ કોર્પોરેશન નાફેડને ભરપાઈ કરવાની 100% હોય છે. પણ જે કાંઈ બનાવ બન્યો છે એની સત્ય ઘટના બહાર આવવી જોઈએ, એટલા માટે કે ભવિષ્યમાં આવા બનાવો બને નહીં. 1,60,000 ગુણી એટલે મોટા મોટો જથ્થો કહેવાય. ને વેરહાઉસિંગ કોર્પોરેશનની ક્યાં ભૂલ છે કે જે કોઈ કોન્ટ્રાક્ટરને ચોકિયાતને કામ આપ્યું એની ભૂલ છે. એની ખરા અર્થમાં પૂર્ણ તપાસ થાય એ અતિ જરૂરી અને અનિવાર્ય છે. મોહનભાઈ, બની શકે કે ઇન્સ્યોરન્સ હશે, એ પણ હકીકત છે કે ખેડૂતને એનું પેમેન્ટ ચૂકવાઈ ગયું હશે, પણ જણસ તો બગડી છે, જણસ તો સળગી છે. અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ થઈ ચૂકી છે, દુર્ઘટનાઓના રૂપમાં પણ તો દુર્ઘટના રૂપમાં. આપ શું માનો છો, આ પ્રકારે આગ લગાડવાનું આ ષડયંત્ર હોઈ શકે? આમાં રોનકભાઈ એક વસ્તુ છે કે 2 વર્ષ પહેલા થાનની અંદર આ જ રીતે આગ લાગેલી હતી, ત્યારેમાં નાફેડને 9 કરોડના મગફળીનો સ્ટોરેજ હતો. એ પણ ગોડાઉન વેરહાઉસિંગ કોર્પોરેશનના હતા. ભલે નાફેડને પૈસા મળી ગયા, પણ કોઈને કોઈ રીતે કોઈ પણના પૈસા આની અંદર જાય એ યોગ્ય નથી. એની પણ તપાસ પૂર્ણ કરવામાં આવેલી હતી. પણ ખરા અર્થમાં એ જે શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી અને તેલીબિયા વસ્તી હોવાના કારણે એકવાર આગ લાગે એટલે એને ઓલવતા પણ વાર લાગે છે. અને કાલે જે આ બનાવ બન્યો મોરબીમાં રફાડેશ્વરમાં, આની પણ સીસીટીવી કેમેરા છે. પોલીસ ખાતામાં વેરહાઉસ કોર્પોરેશને ફરિયાદ પણ કરી છે અને એના ફૂટરેજ લઈ ગયા છે. ને આની ખરા અર્થમાં તપાસ થશે ને તપાસ થવી જોઈએ એ મતમાં હું પણ છું કે આવી આગ ભવિષ્યમાં ન બને અને જે કોઈ દોષિત હોય એના ઉપર એક્શન 100% લેવા જોઈએ. મોહનભાઈ, તમને લાગે છે કે આ વેરહાઉસ કોર્પોરેશન છે સરકારનું, તે બેદરકાર છે, લાપરવાહ છે? સાહેબ, એ વેરહાઉસિંગ કોર્પોરેશને કોઈ પણ કોન્ટ્રાક્ટ આપ્યો હશે ચોકિયાત તરીકેનો, એ મને ખબર નથી કોને આપ્યો. હું તો એટલું જ જાણું છું કે વેરહાઉસિંગ કોર્પોરેશન પાસેથી અમે ગોડાઉન ભાડે રાખ્યું છે નાફેડે, અને વેરહાઉસિંગ કોર્પોરેશનની 100% જવાબદારી હોય છે આ માલની. અને નાફેડને કોઈ નુકસાન નથી જવાનું, પણ જે બનાવ બન્યો એ યોગ્ય નથી બન્યો. ભવિષ્યમાં આવો બનાવ ન બનવા જોઈએ. પૈસા વીમા કંપનીના જાય કે વેરહાઉસિંગ કોર્પોરેશનના જાય, પણ પૈસા તો જનતાના જ છે. તો ભવિષ્યમાં આવું ન બને એના માટે પૂરી જાંચ થવી જોઈએ એવું મારું પણ મત છે. મોહનભાઈ, અગાઉ અનેકવાર આરોપ લાગ્યા છે, ઓછા વજનવાળી મગફળી, હલકી ગુણવત્તાવાળી મગફળી, મગફળીની સ્થાને અન્ય કંઈ પદાર્થો મિક્સ કરેલા અને પછી સાચવેલા હોય. ખેડૂત નથી કરતો, ખેડૂત ઉપર ક્યારે આરોપ ન હોઈ શકે, પણ ભૂતકાળમાં આવા આરોપ લાગતા રહ્યા છે. શું આ વખતે પણ
એક એ કારણ હોઈ શકે કે સારી મગફળી સગે વગે કરી અને બીજી મગફળી માંગ? આમાં છે ને રોનકભાઈ, એક વસ્તુ છે, મગફળી 1,60,000 ગુણીમાંથી તમે 10 ગુણી કોઈ પણ કાઢો તો એ કેની મગફળી હતી, કયા ખેડૂતની હતી, કયા કંપનીમાંથી ખરીદાણી છે, એના કોડ હોય છે. પહેલા જે મગફળીની અંદર કહેતા હતા કાંકરા નીકળ્યા, ધૂળ નીકળી, માટી નીકળી, એ હવે શક્ય નથી. એટલા માટે કે 1,60,000 ગુણીમાંથી તમે કોઈ પણ 5 ગુણી કાઢો, 10 ગુણી કાઢો તો એ મગફળી પર કોડ હોય છે કે કયા ખેડૂત પાસેથી ખરીદાણી છે, કઈ એજન્સીના પરિયોમાંથી આવી છે, એની 100% ખબર પડે. એટલા માટે હવે એ કોઈ પણ ગફલત થવાની શક્યતા નહીવત છે. મોહનભાઈ, અગાઉ પણ આ જ પ્રકારે ગોડાઉનોમાં આગ લાગી ચૂકી છે અને ટેકાના ભાવે મગફળી ખરીદી હોય એવા ગોડાઉનોમાં જ આગ લાગે છે. ખાનગીમાં ભાગ્યે જ આગ લાગે છે. દર વખતે તપાસ થાય છે, પણ ક્યારે તમે જોયું તપાસમાં મોટું કૌભાંડ બહાર લાવવામાં આવ્યું અથવા સામે આવ્યું હોય, તપાસમાં એવું દેખાયું હોય અને જબરદસ્ત કાર્યવાહી થઈ હોય? તમને નથી લાગતું કે તપાસના નામે તરકડ થાય છે પણ નક્કર કાર્યવાહી નથી થતી ને, એટલે આવી ઘટનાઓ થતી રહે છે? 100% આમાં તપાસ થવી જોઈએ રોનકભાઈ, હું તમારી વાતમાં સંમત છું. આની અંદર તટસ્થ લોકોને કામ સોંપવું જોઈએ. પોલીસ અધિકારીને પણ વિશ્વાસ લઈને એને કહેવું જોઈએ કે કોઈ પણ શક્યતા તપાસી અને આમાં જે કોઈ દોષિત હોય એ સામે આવવા જોઈએ, એવું મારો 100% મત છે. મોહનભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. આપે આશંકા વ્યક્ત કરી છે ને, આપ ખુદ શાસક પક્ષ સાથે જોડાયેલા છો, સિસ્ટમને પણ જાણો છો અને જવાબદારી પણ છે, ત્યારે આશાને અપેક્ષા રાખું તલસ્પર્શી તપાસની આપ જે માંગ કરો છો ને એ મુદ્દા ઉપર આપ કાયમ રહો અને તપાસનું ફોલોઅપ પણ લેતા રહો. પણ હવે વાત કરી લઈએ પૂર્વ કૃષિ મંત્રી, દિગ્ગજ સહકારી નેતા, નાફેડના પૂર્વ ચેરમેન સાથે જ ગુજકો માસોલના ચેરમેન એવા દિલીપભાઈ સંઘાણી સાથે. દિલીપભાઈ, ટેકાના ભાવે મગફળી રાખેલી હોય, સાચવેલી હોય, તે ગોડાઉનમાં આગ લાગે છે, કરોડોની મગફળી સ્વાહા થઈ જાય છે. આ ઘટનાક્રમને આપ કેવી રીતે બોલવો છો? ખેડૂતોની કોઈ પણ જણસ જ્યારે વધારે ઉત્પન્ન થાય અથવા તો બજાર કિંમતના ભાવ ઓછા મળે ત્યારે કેન્દ્ર સરકારમાં રાજ્ય સરકાર જે દરખાસ્ત કરે એ પ્રમાણનો જથ્થો ખરીદવા માટે કેન્દ્ર સરકાર નિર્ણય કરે. રાષ્ટ્રીય કક્ષાએ નાફેડને જવાબદારી સોંપે. નાફેડ રાજ્ય સરકાર હારે ચર્ચા કર્યા પછી એમની સલાહ મુજબ જે તે સંસ્થાને આપતા હોય છે. ગુજકો માસોલ કેટલીક પ્રાઇવેટ સંસ્થા છે, ક્યારેક પુરવઠા અલગ અલગ સોંપતા હોય છે. એ ખરીદી કરીને પરત નાફેડની જે સૂચના હોય એમણે જ્યાં ગોડાઉનો રાખ્યા હોય એ ગોડાઉનમાં એ માલ મૂકવામાં આવે. સરકારની ગાઈડલાઈન છે કે જે ગોડાઉનના માલિક છે એની જવાબદારી એ માલ ઈયળ, ફૂગ કે અન્ય કોઈ જાત ઉંદરથી નુકસાન ન થાય એટલા માટે નિયમિત દવા છાંટીને એ માલ જે છે એ પરિસ્થિતિમાં રાખવું. ચોરી ન થાય, આગ ન લાગે, વરસાદમાં ભીજાઈને ન બગડે, આ બધી જ કાળજી રાખવાની જવાબદારી ગોડાઉનની હોય છે. એના માટેનો પરિપત્ર છે. ખેડૂતોને જે પસીનો પાડીને રાષ્ટ્ર માટે ઉત્પાદન જે મિલકત કર્યું હોય એ આગમાં આ રીતે નષ્ટ થાય એ અસહ્ય વાત ગણાય. એટલે સરકારે ઝીણવટપૂર્વક તપાસ કરવી જોઈએ. દિલીપભાઈ, તમને લાગે છે સરકારનું આ કોર્પોરેશન ગોડાઉનો ભાડે તો રાખે છે પણ ખરેખર જે નિયમો છે તેનું પાલન થાય છે કે નથી થતું, એ પ્રકારનો ગોડાઉનો છે કે નથી તેની પૂરતી તપાસ નથી કરતું? જો બારીકાઈથી તપાસ થતી હોય ગોડાઉન ભાડે રાખતા તો આ પ્રકારની ઘટનાઓ ન બને. જે સેફટીના સાધનો સહિત આગ લાગે તો ઇમિડિયેટ કેવી રીતે બુઝાવી શકાય, આગ લાગે જ નહીં એ રીતની સુવિધાઓ એમાં છે કે કેમ, જે દરવાજાઓ માટે વ્યવસ્થા છે એ પૂરતા પ્રમાણમાં છે, હવા ઉજાસ જે એમને મળવો જોઈએ એટલા પ્રમાણમાં છે કેમ, ઉંદર કે અન્ય જીવાતથી નુકસાન ન કરે એની વ્યવસ્થા છે, દવા સંપૂર્ણપણે સમયસર છટાય છે કેમ,
આ બધી જોવાની જવાબદારી ગોડાઉનના માલિકની છે. પરંતુ આપણા રાજ્યમાં કે દેશમાં જે ઉત્પાદન થાય છે કૃષિ માલ, એના માટેના પૂરતા ગોડાઉનો નથી. એટલા માટે કેન્દ્ર સરકારે મોટા ગોડાઉનમાં 2 યોજનાઓ દ્વારા લગભગ 80-85% કરતાં જેટલી સબસિડી મળે, સહકારી કોઈ સોસાયટી બનાવે સંસ્થાઓ ગોડાઉનો, તો એના માટેની સગવડ હશે. વ્યક્તિગત ખેડૂત બનાવે તો 50% જેટલી સબસિડી હોય એમાં આપે છે, જેથી કરીને પૂરતા ગોડાઉનો રાજ્યમાં મળી રહે. દિલીપભાઈ, મગફળી સહિતની જણસો અનેક વેપારીઓ, અનેક ઉદ્યોગો, તેલ મિલો પણ ખરીદતી હશે અને વર્ષો મહિનાઓ સુધી સાચવતા હશે. પણ ત્યાં આગ લાગી હોય, એટલે કે ખાનગી કંપનીની, ખાનગી માલિકીની મગફળીમાં આગ લાગી હોય ગોડાઉનમાં, તેવી ભાગ્યે જ ઘટના બને છે. જ્યારે સરકારી ખરીદીને સરકારી જગ્યાએ અથવા સરકારે રાખેલી જગ્યાએ આગ લાગવાના વારંવાર બનાવ બને છે. એટલે ક્યાંક દાળમાં કંઈક કાળું હોય, કંઈક રંધાતું હોય. એક તો જે જથ્થો હોય એ નબળી ક્વોલિટીનો હોય. બીજો એક કિસ્સો મારા ધ્યાનમાં ભૂતકાળમાં આવેલો અને એક જવાબદાર અધિકારીએ મને કીધેલી વાત છે કે ગોડાઉનમાં પાછલા માળેથી ચોરી થઈ રહી છે અને સક્ષમ અધિકારીએ પોતાની ગાડી લઈને રાતના જ્યારે ત્યાં પહોંચ્યા તો પાછલા માળેથી ટ્રક મગફળીનો જ ભરાવતો હતો. એને અટકાયું, ચોરી થતાં અટકાયું, એને સૂચનાઓ જે રીતે મળી એમાં આગળ ન વધ્યું, ટાઢું ઠરી ગયું. પરંતુ કાં પાછળથી ચોરી થતી હોય અથવા તો કેપેસિટી ગોડાઉનમાં ન હોય અને એટલો જથ્થો એમાં ભર્યો છે એવું બતાવે અને એ બતાવ્યા પછી એટલો જથ્થો તો મળવાનો ન હોય, એની પહોંચો ફાટી ગઈ હોય જે કાંઈ પ્રમાણમાં, અને એના કારણે જ્યારે આપવાનું થાય પરત એ ન હોય ત્યારે આવી આગ લગાડવાથી જથ્થો સળગીયો એવું થાય. હું નથી જાણતો આ આગનું રહસ્ય, પણ આ હું એટલું ચોક્કસ જાણું છું, મારા ખેડૂતે રાત દિવસ એક કરીને જે મગફળી તૈયાર કરી હતી, ભલે સરકારે ખરીદી, ભલે એનો ભાવ અને એનું પેમેન્ટ સરકારે નિયત કરેલી રકમ પ્રમાણે ખેડૂતોને ચૂકવાઈ ગયું હોય, પણ ખેત પેદાશ એ રાષ્ટ્રીય સંપત્તિ છે. કદાચ એનો ઇન્સ્યોરન્સ પણ હશે, પણ વાત એટલે નથી અટકતી. વાત એ છે કે રખરખાવટની અંદર જે પણ ખેલ થતો હોય અથવા બેદરકારી થતી હોય, તેના કારણે કરોડોની ખેત પેદાશ બળીને ખાક થાય છે. અનાજના એક દાણાનું મૂલ્ય છે અને એ આ રીતે સ્વાહા થાય ને, એ ક્યારેય ન ચલવી શકાય. સાથે જ આ પ્રકારે આગ લાગવાથી પ્રદૂષણનું દૂષણ પણ ફેલાય છે, વાયુ પ્રદૂષણ પણ થાય છે. આશા અને અપેક્ષા રાખું છું અત્યાર સુધી જે પણ થયું હોય તે, પણ કમસે કમ આ કેસની અંદર દ્રષ્ટાંતરૂપ તપાસ પણ થાય, દ્રઢતા સાથે તપાસ થાય અને જો ખરેખર કોઈએ ખેલ પાડ્યો હોય તો તેના વિરુદ્ધ કાર્યવાહી પણ થાય.